ગઈકાલે કોર્ટમાં જયસુખ પટેલ હાજર થયા પછી પોલીસ કસ્ટડી 24 કલાકની જે સોંપાતી હોય છે સોંપવામાં આવેલી હતી અને આજે આપણે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેમાં મુખ્યત્વે ગ્રાઉન્ડ એવા હતા 15-17 ગ્રાઉન્ડ આપેલા હતા, પણ મુખ્યત્વે જે એકદમ સ્ટ્રોંગ ગ્રાઉન્ડ કહી શકાય એ એવા હતા કે 2020માં જાન્યુઆરી 2020માં ઓરેવા ગ્રુપે કલેક્ટરને એક લેટર લખીને કીધું હતું કે આ પુલની પરિસ્થિતિ ખરેખર ઘણી ગંભીર છે અને અકસ્માતે તૂટી શકે એવું છે. ત્યાર પછી કોઈ પત્ર વ્યવહાર કે કાંઈ હતું નહીં, છતાં કોન્ટ્રાક્ટ રિન્યૂ થયેલો ન હોવા છતાં આ મેન્ટેનન્સનું કામ ઓરેવા ગ્રુપે ચાલુ રાખેલ હતું. પ્રોસિક્યુશન તરફે આપણે એટલા માટે દલીલ કરેલી હતી કે જ્યારે ઓરેવા ગ્રુપને ખબર જ છે કે આ અકસ્માતે તૂટી જાય એમ છે, તેમ છતાં જે મેઇન કામ બદલાવાનું હતું એ કેબલ તાર બદલાવાનું હતું. એ કેબલ તાર બદલાવ્યા વિના જે નાના કોસ્મેટિક ચેન્જીસ કરી અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ છે એ પૂરો કરતા હોય એવી રીતના કામગીરી કરી, તો એ તો એવું થાય કે જે ભૂકંપમાં મકાન આખું હલી ગયું હોય અને જ્યારે દિવાલો સરખીને ફ્લોર સરખો કરવાનો હોય, સીલિંગ સરખો કરવાનું હોય, ત્યારે આપણે લાદી સરખી કરી એના જેવી વાત હતી. એટલે આપણે કોર્ટને એમ જ કહ્યું કે જ્યારે એમને ખબર જ હતી કે કેબલ તાર આટલો નબળો છે, તૂટી શકે એમ છે, તેમ છતાં કેબલ તારનું કાંઈ પણ વસ્તુ એમને કર્યા વગર નીચે જે ફ્લોરના હતા એ જ બધાય બદલાવી આપ્યા અને એનાથી જાણે પુલની સ્ટ્રેન્થ છે એ વધી જતી હોય એવો દેખાવ કર્યો. બીજી આર્ગ્યુમેન્ટ આપણે એમ કરી હતી કે જે ટિકિટ કાપવાવાળા હતા એમને ખબર હતી, જયસુખભાઈ પટેલને ખબર હતી કે આમાં એક સાથે 100થી વધારે વ્યક્તિઓ પુલ ઉપર જાય તો એ જોખમી છે. તેમ છતાં જે 500 લોકો, 400થી વધારે લોકો એ સમયે જ્યારે બ્રિજ તૂટ્યો ત્યારે 500થી વધારે લોકો બ્રિજ ઉપર હતા, તો એ કોની સૂચનાથી 500 લોકોને જવા દીધા હતા? ટિકિટ ફાળવાવાળાએ પોતાની રીતે જવા દીધા હતા કે જયસુખભાઈની સૂચના હતી કે જેટલી ટિકિટ ફાળાય એટલી ફાળી અને માણસોને જવા દેજો? ત્રીજી આપણે ગ્રાઉન્ડ એ પણ લીધેલું હતું કે જેને સબ કોન્ટ્રાક્ટ આપેલો હતો એ લોકોને ખબર હતી કે આપણે જે કામ કરીશી એનાથી બ્રિજની ક્ષમતા વધતી નથી, પણ એને પેટા કોન્ટ્રાક્ટ હતો, નોલેજ હતું કે આવું કામ કરવાથી બ્રિજ તૂટી શકે એમ તેમ છતાં એમણે કર્યું. એટલા માટે થઈને એ લોકો પણ આ ગુનામાં એટલા જવાબદાર છે. પણ મુખ્યત્વે જવાબદારી છે તો એ ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની એટલા માટે છે કે એમણે આ પેટા કોન્ટ્રાક્ટથી આપેલું હતું. જે કામ પેટા કોન્ટ્રાક્ટથી આપ્યું એ કોઈ પણ પેટા કોન્ટ્રાક્ટના કામથી પુલની ક્ષમતા અને પુલની શક્તિ વધતી નહોતી, તેમ છતાં એમણે ખાલી દેખાવ ખાતર થઈ અને આ બધું કામ છે એ પૂરું કરાયું. કેબલ બ્રિજ નહોતો બદલાયો. કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ માંગ્યા? 14 દિવસના માગેલા હતા. અત્યારે કોર્ટે બંને પક્ષકારોની આર્ગ્યુમેન્ટ સાંભળી અને 8મી ફેબ્રુઆરી સુધીના 7 દિવસના, આજનો દિવસ ન ગણી તો કાલ 2 તારીખથી 8 તારીખ એટલે 7 દિવસના પોલીસ રિમાન્ડ આપેલા છે. ખાસ કરીને જે 1200 પાનાનું ચાર્જશીટ થયું છે એમાં મોટાભાગની વિગતો આવરી લેવામાં આવી છે તેવી પણ જે બચાવ પક્ષના આરોપીના વકીલ હતા તેમણે દલીલો કરી હતી અને તમે જે અત્યારે મુદ્દાઓ દેખાડ્યા છે તે તમામ મુદ્દાઓ 1200 પાનાની ચાર્જશીટમાં આવી ગયા છે તેવી પણ એને દલીલ કરે છે. મુદ્દાઓ આવી ગયા, ચાર્જશીટમાં ખાઈ ગયું, એનાથી કોઈ આરોપી સામેનો કેસ સાબિત થતો નથી. જે આરોપીની ધરપકડ કરવામાં આવેલી, જેની સામે સાહેદોએ નિવેદનો આપેલા, એની સામેનો કેસ છે એ આટલા પુરાવાથી અમે પ્રૂવ કરશું એવું પ્રોસિક્યુશન કહી શકે. પણ જે આરોપી પકડાયેલા જ નથી, કે જેનો મુખ્ય ભાગ છે કે આ જેટલા આરોપી પકડાયેલા છે એ તો પેટા કોન્ટ્રાક્ટવાળા હતા, એટલે એની જવાબદારી એક સેકન્ડરી થાય છે. પ્રાઇમરી જવાબદારી ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની થાય છે. એટલે આપણે કોર્ટને એમ જ કીધું કે ચાર્જશીટ જેની સામે ફાઇલ થયું છે એની સામે તપાસ પૂરી થઈ ગઈ એટલા માટે ફાઇલ થયું છે, પણ એનો અર્થ એવો નથી કે જયસુખ પટેલ સામે અમારી સામે કોઈ ચાર્જ નથી અથવા તો એની સામેનો કેસ અમે પૂરો કરી દીધો છે. હવે આમની સામેનો જે કેસ છે એ તો સરકારી તંત્ર સાથે કેટલી સાઠગાંઠ હતી, કોનામાં ભાગ ભજવો છે, શું કરેલું હતું, કોની નેગ્લિજન્સ હતી, એ બધા તપાસના વિષય છે એ જયસુખ પટેલની રિમાન્ડ દરમિયાન જ બહાર આવવાના છે. જે 9 આરોપી પકડેલા છે એને કંઈ બીજું કંઈ લાગતું ઓળખતું જ નથી. સરકારી અધિકારી ના, એટલા માટે જ આપણે રિમાન્ડ માગેલી ને કે આમાં સરકારી અધિકારી ઇન્વોલ્વ છે કે નહીં એ કોને ખબર પડે. આ 9 આરોપી જે જેલમાં છે એ કોઈને સરકારની કોઈ ખાતા સાથે લાગતું ઓળખતું નથી, એટલે રિમાન્ડ એટલા માટે જ માગેલી કે આમાં બીજા કેટલાય. ઓકે, નરેન્દ્રસિંહ જાડેજા, પીડિત જે છે એના પરિવારજનો વતી આજે કોર્ટમાં જયસુખભાઈ પટેલને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માટેની કસ્ટડી જે છે એ માગવામાં આવેલ હતી. એ સિવાયના મહત્ત્વના મુદ્દા એ હતા કે ચાર્જશીટમાં જે કલમો છે
દર્શાવેલી એ સિવાયના કોઈ ગુના બનેલ છે કે કેમ, તેમજ એ જો ગુના બનેલ હોય તો જે વિક્ટીમના પરિવારો છે એના વતી અમે કાલ ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટેની અરજી આવતીકાલે અમે આપવાના છીએ અને જે મુદ્દાઓ છે તે અને જે અમારા ધ્યાનમાં આવેલ છે તેમજ જે જાણવા મળેલ છે એ મુજબ આગળની કાર્યવાહી કાલે અમે કરીશું. તેમજ કાલે જે અન્ય આરોપીઓ છે તેની જામીન અરજી છે તો તેની અંદર અમે અમારા જે વાંધાઓ છે તે પણ રજૂ રાખવાના છીએ અને શક્ય હોય ત્યાં સુધી આ ગુનાના કામે જે ખરા આરોપીઓ છે તેને કેસ પૂરો ન થાય ત્યાં સુધી કોઈ જામીન ન મળે એ પ્રકારની અમે લડત આપીશું. તેમજ વધુમાં વધુ સજા પડે એને તે માટે પીડિત જે છે પરિવારજનો વતી અમે વધુમાં વધુ જે એવિડન્સ છે એ રજૂ કરીશું અને પ્રોસિક્યુશનમાં જે કોઈ પ્રકારે મદદરૂપ થઈ શકાય એ રીતે અમે મદદરૂપ થઈશું. સામેવાળા પક્ષ તરફથી શું દલીલ કરવામાં આવી હતી રિમાન્ડના મુજબ? સામાવાળા પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવેલ હતી કે અમે ઓલરેડી વળતર માટેની જે છે એ હાઈકોર્ટમાં જણાવેલું છે. તેમજ એવી પણ રજૂઆત કરવામાં આવેલ હતી કે અમે ક્યાંય નાસી ભાગી કે એમ કાંઈ ગયેલ નથી એમ, પરંતુ કોર્ટ દ્વારા જ્યારે CRPC સેક્શન 70 હેઠળનું વોરંટ જે છે એ ઇસ્યુ કરવામાં આવેલ હતું અને આ જે છે એ રેકર્ડની બાબત હતી. તેમજ એમનું કહેવાનું એમ હતું કે અમે પૂરેપૂરો સહકાર જે છે એ આપવા તૈયાર અને ખુશી છીએ. તેઓએ એવું પણ ગ્રાઉન્ડ લીધેલું હતું કે અમે કોર્ટ સમક્ષ સામેથી હાજર થયા છીએ, પરંતુ મારું એવું માનવું હતું કે તેઓ સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું, તેમ છતાં પૂરતા સમયમાં તેઓ હાજર રહેલા નહીં. તેઓની મિલકત જપ્ત કરવા સંબંધેની કાર્યવાહી પોલીસ કરે તે પહેલાં તેઓ સરેન્ડર થયેલ હતા કોર્ટમાં. અને આ જે મુદ્દો છે એ કોર્ટે પણ ધ્યાને લીધો હશે અને કોર્ટે આજે ઓરલી તેમને 8 તારીખ 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે, પોલીસ કસ્ટડી આપી છે અને આગળની જે કાર્યવાહી છે તે સંબંધે અમે પીડિત પરિવાર વતી જેટલું થઈ શકે તે પ્રકારે અમે તેમાં આગળ વધીશું અને પ્રોસિક્યુશનને જે રીતના આ કેસની સત્ય સુધી પહોંચવા માટે જે કોઈ અમારા તરફથી પ્રયત્નો કરવા પડે તે માટે અમે સત્ય સુધી પહોંચી અને જે કોઈ આરોપીઓ છે એમાંથી કોઈ છટકી ના જાય એના માટેની અમે પૂરેપૂરી કોશિશ કરીશું. આ ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવેલ હતું નહીં, તેમજ બીજી કોઈ મંજૂરી જે છે એ લેવામાં આવેલ હતી નહીં. 2020થી આ જે કેસ છે ટૂંકમાં એનું જે મૂળ છે કે પુલ નબળો છે, એના જે વાયર છે એ નબળા પડી ગયેલા હતા, તો એના માટેની જે કોઈ હા 2020થી એને ખ્યાલ હતો અને તેમ છતાં તેને ટિકિટ કલેક્શન જે છે એ ચાલુ રાખ્યું હતું, પુલ ચાલુ રાખ્યો હતો અને તેનું ટિકિટ કલેક્શન પણ ચાલુ રાખ્યું હતું, એટલે કે તે આવક પણ મેળવતા હતા એમ. તો એક તરફ એ આવક મેળવતા હતા, બીજી તરફ જે છે એને 2020માં કલેક્ટરને એમ કીધું કે તમે આ પુલ જે છે એ ખૂબ જ નબળો પડી ગયો છે તો એ સંબંધીની એની જાણ કરેલી એમ. પરંતુ આ જે છે એ જ્યારે એને ખ્યાલ જ હતો ત્યારે આ રજૂઆત જે છે એ કોર્ટે એની માન્ય રાખી નથી અને કોર્ટે તેને 8 તારીખ સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપવા માટેનો ઓરલી હુકમ કરેલો છે. जय हिंद, नमस्कार. मैं विशाल वाजा, इंडियन आर्मी से रिटायर्ड एक जवान, और मोरबी ब्रिज की जो दुर्घटना थी उससे मृतक परिवार की तरफ से मैं पहले दिन से ही उनके साथ में खड़ा हूं और मैंने मुख्यमंत्री श्री को भी पत्र वगैरह जो है प्रधानमंत्री, मुख्यमंत्री और जो भी अलग अलग डिपार्टमेंट है वो सबको एक पत्र भी लिखा है.
आज की जो घटना है, आज हम सुबह 9 बजे से यहाँ पे मोरबी कोर्ट के अंदर आए हुए थे और मुझे बड़े दुख के साथ ये कहना पड़ रहा है कि प्रोसेस जो भी है कोर्ट की चली, बट जो मृतक परिवार के जो लोग आए हुए थे, करीबन मेरे हिसाब से 50 से ऊपर परिवार लोग जो परिजन आए थे, उनको यहाँ से जो है कोर्ट का आज अभी आप देखो 8:30 से ऊपर टाइम हो गया, अभी मैं रात के 8:30 बजे यहाँ खड़ा हूँ, तो उनको यहाँ से हटा दिया गया। क्या कारण है? देखो, न्याय जो है वो न्याय मंदिर में आए थे, न्याय मंदिर में आने के बाद में मृतक परिवार को हटा देना और उसके बाद में सिर्फ और सिर्फ जो है पुलिस डिपार्टमेंट, वकील और जज साहब के बीच में ये सारी बातचीत जो हुई, सारी प्रोसेस सही हुई है, मैं खुद भी हाजिर था, लेकिन कहीं ना कहीं उन परिवार के जहन में जो है न्याय के लॉ एंड ऑर्डर के बारे में प्रत्यय में जो है मैंने जो बातचीत सुनी, उनको बड़ा दुख होता है। उनको ऐसा लगता है कि सारे डिपार्टमेंट बिके हुए हैं, ऐसा नहीं होता है। ठीक है, तो ऐसा इस प्रकार की जो मृतक परिवार के साथ जो घटना आज घटी, उनको यहाँ से बाहर भगा दिया गया, ये सब नहीं होना चाहिए। ठीक है, अगर इस तरीके से हम देश को आगे ले जाएंगे, उद्योगपतियों को एक नंबर की फैसिलिटी देंगे, हैं जो जिसके पास पैसा नहीं है, जो गरीब है, जो गरीब तबके से है, जो स्लम विस्तार से है, उसको आप गाली गलौज से बात करो, उसको भगा दो, ये सब चीज़ें जो है ये उचित नहीं है। ठीक है, तो एक तो ये दुख की बात है। दूसरी के जो भी मिस्टर वोरा और मिस्टर जाडेजा एडवोकेट ने जो भी ऑनरेबल जज साहब के सामने जो दलीलें पेश की है, पहले तो ऐसा लग रहा था कि इस प्रकार से उनका जो आर्गुमेंट थी उनके वकील की कि वो इनको जो है बेल करा के लेके चले जाएंगे, लेकिन शुक्रगुजार है दोनों एडवोकेट साहब का, वोरा साहब और जाडेजा साहब का, कि उन्होंने अपनी जो दलीलें पेश की और उसके आधार पे ऑनरेबल जज साहब ने जो है 7 दिन के रिमांड उनके मंजूर किए हैं। और मैं आशा करता हूं कि पुलिस डिपार्टमेंट अपना काम बहुत ही बेखूबी निभाएगी। लेकिन थोड़ा सा दुख यहाँ पे भी होता है कि एक चप्पल चोर को पकड़ने में पुलिस को 2 घंटे से ज़्यादा टाइम नहीं लगता है, लेकिन एक जयसुख पटेल जैसे आदमी को पकड़ने में 90 दिन लग गए। और अगर उसकी जब प्रॉपर्टी जब्त होने वाली थी, तब वो श्रीमान अपने आप आके बताते हैं कि भाई मैं इनोसेंट हूँ, मैं तो बहुत ही गाऊ हूँ और मैं चाहता हूँ, मुझे दुख है, ये है, वो है ना। तो हमारा जो सिस्टम है, जो प्रशासन है, जो वर्दी बेल्ट टोपी का काम है, हमें इन लोगों की बातों को नहीं सुनना चाहिए। हमें वो आरोपी है तो उसको पकड़ना है। अगर हाई कोर्ट का हुक्म आया था कि भाई इसके जो ऑनर कौन है, अभी यहाँ पे दलील ये भी हुई कि हाई कोर्ट ने ये बोला कि भाई एक बार भी 7 बार में एक बार भी जयसुख पटेल का नाम नहीं लिया, तो ज़रूरी थोड़ी ना है। अब ओरेवा कंपनी के ऑनर कोई धीरूभाई अंबानी थोड़ी ना है, विजय माल्या थोड़ी ना है, जयसुख पटेल है। तो भाई साहब जयसुख पटेल को ही आना है, उसके लिए कोई वहाँ से हाईकोर्ट का जज साहब ये थोड़ी बोलेगा कि भाई जयसुख पटेल को दो। अभी जैसे मैं यहाँ उनके वकील साहब को सुन रहा था, वो खुद मैं करके, मतलब जयसुख भाई बात नहीं कर रहे थे, वो उनके बिहाव में बात कर रहे थे। तो जब ओरेवा कंपनी जो है उसके मालिक वही है, तो मालिक मतलब कंपनी के ऑनर हो गए, ऑनर मतलब हेड हो गए, एचओडी हो गए, जो बोलो वो अलग अलग डिपार्टमेंट में अलग अलग तरीके से बताते। कोई एचओडी बोलता है, कोई सीईओ बोलता है, कोई सीओए बोलता है। तो भैया यहाँ पे जो भी डिसीजन मेकर जो थे वो जयसुख पटेल थे। तो पुलिस को 90 दिन लग गए, हालांकि पुलिस ने पकड़ने की ज़रूरत ही नहीं पड़ी, वो खुद ही आ गया भाई साहब, क्योंकि उसको पता चला कि अब मेरी संपत्ति जब्त हो जाएगी। क्योंकि न्यायपालिका जो है वो एक बोलते हैं ना कि वो न्याय के हिसाब से हर एक को देखती है। बट आज की जो घटना हुई, उनके परिवार वालों को यहाँ से जो खदेड़ दिया गया, वो नहीं होना चाहिए। इस प्रकार की घटनाओं से पुलिस के प्रति, कोर्ट के प्रति, न्यायपालिका के प्रति लोगों का विश्वास जो है उठता जाता है। तो मैं नहीं चाहता, मैं भारतीय सेना का एक जवान हूँ, डिसिप्लिन हर जगह पे होनी चाहिए, कोर्ट में भी होनी चाहिए। अगर कोई परिजन किसी प्रकार की बदतमीज़ी करता तो बात अलग है, ऐसा यहाँ माहौल नहीं था। लेकिन फिर भी उनको कोर्ट ख़त्म होने के बाद में 6 बजे, 7 बजे, 8 बजे, पहले तो हमें भी ऐसा लगा कि हो क्या रहा है, हमारे अंदर भी एक भय का माहौल पैदा हुआ कि हो क्या रहा है। तो दिस इज़ रॉन्ग, ये नहीं होना चाहिए। इस देश के अंदर लोगों का विश्वास जो है न्यायपालिका से धीरे धीरे ख़त्म होता जाएगा। फिर अगर इस प्रकार की कार्रवाई, अगर मृतक परिवार के उनकी गलती क्या है, उनको थोड़ी ना शौक होता है वो यहाँ पे न्याय मंदिर में आए। अगर वो ब्रिज सही सलामत चला होता तो कहीं कुछ नहीं होता, उनको आने की ज़रूरत नहीं थी। यहाँ दलीलों में सुना कि उनको मालूम था, उन्होंने चिट्ठी लिखी कि ब्रिज ख़राब हो चुका है, रास्ता ख़राब हो चुका है, आप कॉन्ट्रैक्ट भी लेते हो, आप अपनी कंपनी के नाम पे कॉन्ट्रैक्ट लेते हो, लोकल हेरिटेज के नाम पे ब्रिज को लेते हो और लोकल फैब्रिकेटर को आप काम दे देते हो।
और फिर आप दलील पेश करते हो कि भाई मैं तो इनोसेंट हूँ, मैं उनको कंपनसेशन देने को तैयार हूँ, पैसे देने को तैयार हूँ। हर एक चीज़ पैसे से नहीं तोली जाती है, ठीक है। मेरे जैसा कोई जवान कभी सामने मिल जाएगा तो आपके पैसे आपके कहाँ चले जाएंगे पता नहीं चलेगा। तो ये बहुत ही गलत हुआ और मैं आशा करता हूँ कि पुलिस प्रशासन इसी प्रकार से अच्छी तरीके से अब तो हाथ में आ गया है। अब हाथ में आ गया है तो ये वापस पंजे से बाहर नहीं जाना चाहिए, क्योंकि अब जो है गरिमा खाकी के ऊपर भी है, ठीक है। लोगों की जो मैं बातें सुन रहा हूँ उनका ऐसा लगता है कि उसको सारी सुविधा है, सुख सुविधा नहीं। अगर वो रिमांड में है तो उनके साथ वही व्यवहार होना चाहिए जो एक आम नागरिक के साथ में किया जाता है, ठीक है। धन्यवाद। કે કાઈ બોલે કાઈ બોલતું જ નથી એમને એમ બોલે હાલો જજની તારીખ પૂરી થઈ ગઈ નીકળો બોલે ટાઈમ થઈ ગયો કે બેવો હમણાં આવશે ઇન્સાફ જોઈશે અમારે ઇન્સાફ જોઈશે અમે કોર્ટ ઉપર શું કામ મૂક્યું છે તમને ન્યાય કરીને દિયો તમે કે અમારા માટે કાંઈક ઇન્સાફ કરો તમે તો કોઈ કાંઈ ઇન્સાફ જ નથી કરતો આવે જાય જોઈને વયા જાય છે બધાય હા પૈસા ભરાઈ ગયા એમ પણ ગરીબની કાંઈ વેલ્યુ નથી ભાઈ ગરીબની કાંઈ વેલ્યુ નથી એમ ગરીબના બચ્ચા નથી તમારા બચ્ચા છે તો ગરીબના બચ્ચા કાંઈ બચ્ચા નથી એમ ગરીબની કાંઈ એમ કહું છું બધાને લોહી જ નીકળે છે એમ ગરીબને બી લોહી નીકળે પૈસાવાળાને લોહી નીકળે તો આ બચ્ચા નથી અમારા એમ હિન્દીમાં કોણ બોલશે?